નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે મહાઆરતી તથા છોડ વિતરણનો કાર્યક્રમ યોજાયો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આજે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। આ ગૌરવપૂર્ણ અવસર નિમિત્તે ભરૂચના શ્રી શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરો દ્વારા વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્ર સેવાના અવિરત કાર્ય માટે ભક્તિભાવપૂર્વક મહાઆરતી કરી પ્રાર્થના કરવામાં આવી હતી। આ ધાર્મિક ઉત્સવ બાદ પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે ઉપસ્થિત નાગરિકોને છોડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કારોબારી ચેરમેન પ્રગેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર પ્રમુખ જતીન શાહ તેમજ ભાજપ અગ્રણી ભારતસિંહ પરમાર અને દિવેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ભરૂચના નગરસેવકો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓએ હાજર રહીને વડાપ્રધાનશ્રીની આ ઐતિહાસિક સિદ્ધિને વધાવી લીધી હતી। શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા છે। સ્વતંત્ર ભારતમાં સૌથી વધારે સમય સુધી પ્રધાનમંત્રી તરીકે રહેવાનો વિક્રમ પણ આજે એમણે તોડ્યો છે। આજના દિવસે 4399 દિવસ એમને થયા છે પીએમ તરીકે। 26 મે 2014ના દિવસે દેશની સત્તા એમણે સંભાળી ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત વિકાસ, અવિરત વિશ્વાસ અને જન કલ્યાણના 12 વર્ષની ઉજવણી 5મી જૂન વિશ્વ યોગ દિવસથી શરૂ થઈને વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21મી જૂન વિશ્વ યોગ દિવસ સુધી ચાલવાની છે। આ સમયગાળા દરમિયાન 12 વર્ષમાં ભારત સરકારે કરેલા કામોનો હિસાબ કિતાબ એ પ્રજાની સામે આપવા માટેનું અભિયાન છે અને ભવિષ્યમાં 2047માં વિકસિત ભારત બનાવવા માટેનું જે સ્વપ્ન છે એની જે બ્લુપ્રિન્ટ છે, એનો જે એક્શન પ્લાન છે, એના માટે થઈને જે ટાસ્ક ફોર્સ રાજ્યોમાં અને દેશમાં બન્યું છે એ દ્વારા તબક્કાવાર 2047 સુધી ભારતને વિકસિત બનાવવા માટે શું કામ કરવા છે સરકાર જઈ રહી છે એનાથી લોકોને વાકેફ કરવા માટે અને આજનો આ મહાઆરતીનો જે કાર્યક્રમ છે દેશની તમામ વિધાનસભાઓમાં આજે એક સાથે આ કાર્યક્રમ છે। ભગવાનને પ્રાર્થના કરીને નરેન્દ્રભાઈ મોદીને એવા આશીર્વાદ મળે પરમાત્માના કે જેનાથી એ દીર્ઘાયુ થાય અને આવનારા અનંત વર્ષો સુધી એ દેશની જનતાની સેવા કરી શકે એવા ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, NGOના આગેવાનો આ બધા ભેગા થઈને આજે આ શક્તિનાથનું જે ઐતિહાસિક સ્થાન છે એના ઉપર મહાઆરતી કરીને નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે અમે પ્રાર્થના કરીશું।